ખરાબ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાના મુદ્દે ઝઘડિયા ગ્રામજનોનું ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 3 દિવસમાં સમસ્યાનો હલ નહીં થાય તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। આવેદનમાં જણાવ્યા મુજબ ઝઘડિયા ગામના રસ્તા ખરાબ થઈ ગયેલ હોય ગ્રામજનોને હાલાકી પડે છે। ઉપરાંત ગામમાં પીવાનું પાણી સમયસર મળતું નથી। વળી વોર્ડ નંબર 9માં લાઇટનો અભાવ છે તેમજ ગામના બુટલેગરો દ્વારા નશાકારક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। વડી રખાફળિયામાં રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ રહે છે તેમજ આજુબાજુમાં ઝાડી ઝાખરા ઉગી ગયેલ હોય તેને કાપવા પણ કોઈ આવતું નથી। ઝઘડિયા સુલતાનપુરાના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને આવેદન આપીને વધુમાં જણાવ્યું હતું કે 3 દિવસમાં અમારી માંગ પૂરી નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એમ ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ સુનિલભાઈ અશોકભાઈ વસાવા, ગામ ઝઘડિયા, રહેવાનું રખાફળિયામાં। આપણે ગામ પંચાયત પર અમે હમણાં આવેલા અહીંયા આવેદનપત્ર આપવા માટે। આપણે રોડ, રસ્તા અને પાણીની બહુ મોટી તકલીફ છે અમારા રખાફળિયામાં ને રોડ બી એટલો બધો ખરાબ થઈ ગયો છે, એટલું પાણી ભરાઈ રહી છે અમારા ઘરની સામેવાળી ગલીમાં ને આજુબાજુમાં એટલા ઝાડવા થઈ ગયા છે કે કોઈ કાપવા નહીં આવતું। એટલે અમે ઝઘડિયાના સરપંચને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પણ સરપંચ આપણા હાજરમાં છે નથી, એટલે અમને તલાટીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ 3 દિવસની અંદર અમારું આ માંગ છે તે અમારી વહેલી તકે પૂરી કરે, બરાબર। અમે એવું ઈચ્છીએ છીએ ને આ આવેદનપત્ર અમે હમણાં સરપંચ નથી એટલે આપેલા આસિસ્ટન્ટને અમે તલાટીને અમે આપીએ છીએ। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।